જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આવો, ઘણા સમય પહેલાંનો આપણો વિષય અધૂરો છે, એ ઉપર આપણે આજે વિચાર કરીએ. યાદ કરો, ગીતાજીના 18 અધ્યાયના 700 શ્લોક છે. 18 અધ્યાયના આપણે 3 ભાગ કર્યા. એમાં 1 થી 6 ભાગ કર્મયોગ, 7 થી 12 અધ્યાય ભક્તિયોગ, 13 થી 18 અધ્યાય જ્ઞાનયોગ. તેવા પહેલા પટારામાં 6 પટારા છે. એમાં એકમાં એક આભૂષણ, 6 આભૂષણો છે. એનો ઉપર પણ આપણે વિચાર કર્યો. નવેસરથી આપણે જરા પૂર્વાપર કરીશું, કારણ કે નવા સભ્યો જોડાયા છે. તેવા બીજા પટારામાં 6 આભૂષણો છે, 6 પટારા છે. તેવા ત્રીજા પટારામાં પણ 6 પટારા છે અને એમાં 6 આભૂષણો છે. આપણે છેલ્લો ત્રીજો પટારો ખોલીએ છીએ, જે જ્ઞાનના આભૂષણોનો પટારો છે. ગીતા કહે છે, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના લોકો અર્જુન મને બહુ ગમે છે. જે મને ગમે છે એ મારા દિલની વાતો સમજે છે, મારા કાર્યને કબૂલ કરે છે, મારા વિચારોને આત્મસાત કરે છે, તે મારો માનવ. અર્જુન, જગતમાં સારા દેખાવાવાળા તો અનેક લોકો છે, જેઓ ઉપરથી સારા દેખાય. દુર્યોધન, કંસ, રાવણ જેવા, જરાસંધ જેવા અનેક અસુરો એટલા હેન્ડસમ અને એટલા દેખાવડા હતા. બધા સારા, પણ મને કોઈ મારા નહીં લાગ્યા. મને તો મારો એક નાથ, જેના માટે હું એક જ નાથ છું. અનેક અનંત ભક્તો મારા, જેઓ દેખાવમાં ભલે સારા નહીં દેખાતા હોય. કર્માબાઈના તો મુઠ્ઠી હાડકા, અમારા સુદામાના પણ મુઠ્ઠી હાડકા. અરે અર્જુન, એને ઉચકતા એના હાડકા મને વાગતા, અને એના હાડકામાંથી મને એક ધ્વનિ સંભળાતો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ શબ્દ મારા કાનને ભરી દેતો. મારી આંખમાં ઝળઝળિયા આવી જતા. જેઓ આર્તનાદથી પોકારનાર, જેમાં મને પાવના આર્તનાદતા સિવાય કશું જ નથી. મને પામવાની જ લગ્ની છે. નથી આશા, નથી સંદેહતા, નથી આષાઢભૂતતા, નથી માગણી, માત્ર લાગણી. મને મળવાની ઉત્કંઠા સિવાય તેઓમાં કશું જ નથી. મને મળવાની, મારામાં સમાવાની હૃદયની આર્તતા સિવાય આવા ભક્તોમાં મેં બીજું કશું જ જોયું નથી. નથી એને પરિવાર માટે માગ્યું, નથી એને સુખ સાધન વૈભવો માગ્યા. તું જો અર્જુન, જેટલા ભક્તો થયા એ બધા જ કુટીરમાં ને ઝૂંપડીમાં રહેનારા. કોઈને મહેલ નહોતો, કોઈ પણ સુખ સાહેબીમાં આડોડતા નહોતા. બધા જ અતિશય ગરીબ. અમારી ગોપીઓ અતિશય ગરીબ. અમારા બાળકોને પહેરવા કપડાની, પગમાં પગરખાની. અર્જુન, તેથી તે દિવસથી મેં નક્કી કર્યું કે હું સીવેલા સાંધેલા કપડાં નહીં પહેરું, વસ્ત્ર નહીં પહેરું. તેથી એ લોકોમાં એક જ આર્તતા હતી. આર્ત એટલે આંતરડાનો પોકાર. હા, નાદ એટલે નાભીમાંથી આવતો નાદ. અવાજ એટલે કંઠમાંથી આવતો હોય એને અવાજ કહે. અને બાકી તો બધી ફોર્માલિટી, દેખાડો. હા, એ લોકોના દિલની જે વાત કરું, શું વાત કરું. સતત તેઓ નાદ બ્રહ્મથી ગુંજતા મારી માટે. मैं तुझ में समा जाऊं, तू मुझ में समा जाना, तेरी ज्योत में ज्योत मिलाना, कृष्णा 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 कृष्णा, तेरी ज्योत में ज्योत मिलाना, कहीं देर न करना कन्हैया, देर न करना कान्हा, बड़ी देर न करना कान्हा. मैं कृष्णा कृष्णा पुकारूं, तुम दौड़े चले आना,
देर न करना कान्हा, बड़ी देर न करना कन्हैया।